તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ, મગફળી સહિત પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ભારતીય કિસાન સંઘ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને સરપંચોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું। તેઓએ ઓનલાઈન સર્વે બંધ કરી અને સીધું કૃષિ રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોના ખાતામાં સહાય નાખવાની માંગ કરી છે। ખેડૂતોએ પાક મૂકી અને રોષ વ્યક્ત કર્યો હતો અને સર્વેની કામગીરીનો વિરોધ નોંધાવ્યો। અમારી એક જ માંગ છે, આ સમયમાં કિસાન ઉપર દુઃખ પડ્યું છે, એટલું દુઃખ આજ સુધીમાં કોઈ દી ના પડ્યું એવું મોટું દુઃખ આવી ચડ્યું છે। કિસાનોના તમામ પાક સદંતર નિષ્ફળ થઈ ગયા છે। સરકાર આજે સર્વે કરવાના બાનાબાજી કરીને ટાઈમ વેસ્ટ કરે છે, ત્યારે ભારતીય કિસાન સંઘના હેઠળ નેજા હેઠળ ખાંભા તાલુકાની એક જ માંગ છે કે અમારા દેવા માફ કરો તો જ આ ખેડૂત બચી શકે એવું છે। અને જો આમ કરવામાં ઠાગાઠોયા કરશે તો અને જો આપણાથી ખેડૂત વિમુખ થઈ જાય છે તો આવનારો સમય આ સરકાર માટે ખૂબ જ ખરાબ છે। અને અમારી માંગણી એવી છે, ખાસ કરીને કોઈ પણ જાતના સર્વે કર્યા વગર તાત્કાલિક ખેડૂતોની સહાય તેમના ખાતામાં જમા થાય એવી અમારી ઇમ્પોર્ટન્ટ માંગણી છે। આ અત્યારે કમોસમી વરસાદ આખા ગુજરાતમાં પડી રહ્યો છે અને ખાંભા તાલુકામાં ગઈ રાત્રે 8 ઇંચ વરસાદ પડેલો છે અને એક ધારો વરસાદ ચાલુ છે અને સરકાર દ્વારા આવા ખોટા ઓનલાઈન સર્વેના ગતકડા કાઢી અને ખેડૂતોની આરે મજાક કરવામાં આવી રહી છે। તો આ ઓનલાઈન સર્વે તાત્કાલિક બંધ કરવામાં આવે અને ખેડૂતને 100% સહાય ચૂકવવામાં આવે। અત્યારે જ્યારે ખાંભા તાલુકામાં તમામ ખેડૂતોએ મગફળી, કપાસ તેમજ તૈયાર પાક બધાના થયેલા હતા, ખાસ કરીને મગફળીની અંદર જે ખેંચી અને પાથરા કરી અને તૈયાર કરેલા હતા, ત્યારે જ આ કમોસમી વરસાદે જે વિનાશ વેર્યો છે તે બદલ અમે ગુજરાત સરકારને વિનંતી કરી, પરંતુ ગુજરાત સરકારે સહાય જાહેર કરી અને આજે સર્વેયર તરીકે સર્વેયરોની નિમણૂક કરી અને ગામડે મોકલેલ હતા। એ માટે અમે સર્વેયરોનો વિરોધ કરવા માટે સરકારશ્રીને વિનંતી કરી છે કે ભાઈ આ સર્વેયરો હવે ગામડે આવે અને આજે ગામડાની પોઝિશન એવી છે કે ખેતરની અંદર જઈ શકે તેમ નથી, માટે સર્વે થઈ શકે તેમ નથી અને ખેડૂતોની વાલાદવલાની નીતિ થાય તે માટે અમે સરકારશ્રીને શાંતિથી એક જ રજૂઆત કરવા માગીએ છીએ કે જે સહાય આપી હોય તે તમામ ખેડૂતોને સરખી આપે અને 100% નુકસાની છે